નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ ગાયનો દીકરો બળદ 3 વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણા કામ માટે જોતરાઈ જાય છે અને જીવન પર્યત આપણી સુખ સમૃદ્ધિ માટે આપણા ખેતરોમાં સખત મહેનત મજૂરીનું કામ કરતો રહે છે. આજે આપણે સૌ સુખ સમૃદ્ધિની છોડોમાં રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ કે વિદેશોમાં આરોટીએ છીએ ને, એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે. આજે સમય પલટાયો છે. બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે. ક્યાંય ખેતરોમાં, ક્યાંય શેઢામાં આ બધા બળદો પોતાના પેટ માટે, પોતાની ભૂખ માટે મોઢું નાખે ને તો એને દંડાથી નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવે છે. મિત્રો, સદભાવના બળદ આશ્રમ રાજકોટ આવા બધા બળદોને સાચવે છે. 1600ની સંખ્યા આ સંસ્થામાં અત્યારે છે અને આવા બળદોની સંખ્યા સતત હજી વધી રહી છે. મિત્રો, ક્યારેક અમને કોઈ ઘાસ કાપવા માટેનું કહે ખેતરોમાં, વાડીમાં, કે મારું 4 વીઘાનું ખેતર છે, 10 વીઘાનું ખેતર છે, એમાં તમે જે ઘાસ ઉગ્યું છે, મકાઈ ઉગી છે અથવા અન્ય કંઈ ખોરાક ઉગ્યો છે એ તમે વાઢી જાઓ, તો આ માટે સંસ્થાને એક ઘાસ વાઢવા માટેના મશીનની જરૂરિયાત છે. 1,50,000 રૂપિયા અંદાજિત કિંમત થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, જીવદયા પ્રેમી મિત્રોને આ ઘાસ કટર મશીન, ઘાસ વાઢવાનું મશીન દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ મૂંગા જીવોના ઉપયોગ માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ મૂંગા જીવોની સેવામાં આપણી લક્ષ્મીનું શ્રીદાન ચોક્કસપણે કરી શકીએ. વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306. નિર્દોષ જીવોની લાચારી, બળદોની જરૂરિયાત, એની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ ચોક્કસથી પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.